ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પારડીના રોયણામાં 4 ગામને જોડતો કોલક નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ। નીચાણવાળો બ્રિજ બનાવતા વર્ષોથી ચોમાસામાં પાણી ફરી વળતા માર્ગ બંધ થતા લોકોમાં નારાજગી। પારડી તાલુકાના રોયણા બરઈ સાદરવેડી અને સુખાલા ગામને જોડતો બ્રિજ ઉપર આજરોજ ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા હતા। ધોધમાર વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતા કોઝવે બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા હતા। કોલક નદીમાં પાણીની આવકમાં વધારો થતા પારડી તાલુકાના રોયણા બરઈ સાદરવેડી અને સુખાલા ગામને જોડતો બ્રિજ ઉપર પાણી ભરાઈ જતા માર્ગ બંધના સૂચન બોર્ડ લગાવવામાં આવ્યા હતા। ભારે વરસાદને કારણે વિવિધ ફળિયામાં પાણીનો ભરાવ થયો હતો। રોયણા ગામે પુલ પાણીમાં ગરકાવ થતા માર્ગ બંધ કરતા વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી। જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલો પુલ નીચાણવાળો હોવાથી વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે। પ્રથમ વરસાદે જ બ્રિજ પાણીમાં ગરકાવ થતા આગામી વરસાદી 4 માસમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ વાહન ચાલકોને ચકરાવ થતા રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ બ્રિજ ઊંચો બનાવી કાયમી આ સમસ્યાનો નિકાલ લાવવા માંગ ઉઠવા પામી છે। અહીં રોહિણા ડોક્ટર ફળિયામાં અમારા ઘરના સામે પાણી ભરાયેલા છે, જેના કારણે આવતા જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો એ માટે લોકો જરા સાવચેત રહી રસ્તો પાર કરે એવી મારી। પાણી તો વરસાદ વરસતો હોય તો પાણી તો વધારે છે। આ રસ્તો ખૂંટેજથી રોહિણા નાના પુંડા તરફ જતો રસ્તો છે અને આ રસ્તામાં પાણી ઘણું ભરાય છે, તો વાહન ચાલકો સાવચેતીથી રસ્તો પસાર કરે એવી મેં લાગણી અનુભવું છું। રોહિણાથી જે સુખાલા સાદરવેરી બરઈ તરફ જે રસ્તો જતો છે, તો એ રસ્તાના બ્રિજ પર હંમેશા માટે પાણી ભરાઈ જતું છે, તો એ રસ્તો હાલ માર્ગ મકાન દ્વારા બંધ કરવામાં આવેલ છે। સાવચેતીમાં તો એ જ કે વધારે પાણી ભરાય તો કોઈએ પણ બાઇક લઈને જવું નહીં, અને ખાસ કરી પાણી વધારે ભરાયેલું હોય તો સાવચેતી પોતાની જાતને રાખવી અને રસ્તો પસાર કરવાની કોશિશ નહીં કરવી જોઈએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।